ધાંગધ્રાના જાબાજ સર્પ રેસ્ક્યુઅર તથા પત્રકાર જયેશ કુમાર ઝાલાનું ગાંધીનગર વન વિભાગ દ્વારા રેસ્ક્યુઅર તરીકે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું। હું ડૉક્ટર એપી સિંહ વન વિભાગના વડા એટલે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય। આજે અરણ્ય ભવનના પ્રાંગણમાં દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જન્મની ઉજવણી કરવામાં આવે છે અને અમારે રાજ્યના અંદર જે લોકો પણ સારી કામગીરી કરે છે એ તમામને બિરદાવવાની કામગીરી 26 જનવરીએ થતી હતી। આ વર્ષથી આમાં ફેરફાર કરીને 15 ઓગસ્ટમાં જે લોકો, જે નાગરિકો, જે એનજીઓ, જે સંસ્થાઓ પણ ઉમદા કામગીરી કરે છે તેઓને પ્રશસ્તિપત્ર આપવાની શરૂઆત કરી છે અને આજે પહેલી વખત 27 જેટલા એનજીઓ અને સંસ્થાઓમાં જે લોકો ઉમદા કામગીરી કરેલ છે તેને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવેલ છે અને 26 જનવરીના રોજ અમારા સ્ટાફ જે કામગીરી કરે છે એ લોકોને પણ પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે। સૌને જય હિન્દ। મારું નામ દેવવ્રતસિંહ મોરી છે। બેઝિકલી હું વઢવાણ સુરેન્દ્રનગરથી આવું છું અને હાલ અમદાવાદ યુનિવર્સિટી ખાતે એઝ અ ઓર્નિથોલોજિસ્ટ હું ફરજ બજાવું છું। આજના 79માં સ્વતંત્રતા દિવસ ઉજવણી દરમિયાન ગુજરાત વન વિભાગ દ્વારા આ એક જે નવી પહેલ શરૂ કરવામાં આવી છે એ પહેલને લઈને ગુજરાત વન વિભાગને અમારા સર્વે ભાઈઓ જે ઓલ ઓવર ગુજરાતમાંથી 27 કે 28 લોકો જે દરેક અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે। પર્ટિક્યુલર વાઇલ્ડ લાઈફમાં કોઈ સ્નેક રેસ્ક્યુ કરે છે, કોઈ બર્ડ રેસ્ક્યુ કરે છે, કોઈ અન્ય કામગીરી કે રિસર્ચ સાથે જોડાયેલા છે। એટલે કોઈના કોઈ રીતે ડિપાર્ટમેન્ટને કોઈના કોઈ જગ્યાએ મદદરૂપ થવાની કોશિશ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને એ લોકોની કામગીરીને ધ્યાને લઈને ગુજરાત વન વિભાગ દ્વારા આજે જે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે એ પહેલ માટે હું અને અમારા સમગ્ર ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને બીજી એક ખાસ આપને એક વાત કરું કે આજે આપ આ બધા જોવો છો, આ બધા જ સ્વખર્ચે પોતાની સેવા આપી રહ્યા છે। એક પણ કોઈની પાસે એક પણ નોટ અ સિંગલ રૂપી કોઈની પાસે લીધા વગર પોતાની સ્વેચ્છાએ વન સંરક્ષણ, પક્ષી બચાવો, સર્પ બચાવો, પ્રાણીઓ બચાવો માટે જે આ અભિયાન જે લોકો કામ કરે છે એના માટે સર્વને મારા તરફથી ખૂબ ખૂબ હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ।